બીજાના સક્સેસની ચોરી નહીં કરવી જોઈએ. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. શેખરભાઈ આ કર્યું, ખૂબ સક્સેસ ગયા, ચલો આપણે બી એ જ કરવા માનીએ. જક્ષયભાઈએ શું કર્યું, હું બી એ જ કરવા માનું. તમે આઈડિયાઝ ચોરી કરવા કરતા આઈડિયા ક્રિએટ કરો. બીજી સૌથી મોટી વસ્તુ ધ્યાન રાખજો જીવનમાં, કે સફળતા પ્રાપ્ત કરવી હોય ને, સફળતા અગર ખરેખર પ્રાપ્ત કરવી હોય અને જીવનમાં તમને જો વાવાઈ જોઈતી હોય, બધાને પોતપોતા માટે સારું કહે તો કેટલું ગમે? ગમે કે ના ગમે? જેને વાવાઈ જોઈતી હોય એને ટીકા સહન કરવાની આદત સૌથી પહેલા રાખવી જોઈએ. જોરદાર જોરદાર. અને ત્રીજી વસ્તુ, આ બેઉ જણે અનેક ઓર્ગેનાઇઝેશન ચલાવે છે એટલે આ મારી વાત જોડે 100% સહમત હશે. જો તમે કઈ કામ નહીં કરશો ને, જો તમે કોઈ જ કામ નહીં કરશો, જો તમે ક્યારેય સાચું નહીં બોલશો ને, તો જીવનભર તમારો વિરોધ કોઈ જ નહીં કરશે. જો તમે આ બેઉ જણ ઓર્ગેનાઇઝેશન ચલાવે છે એટલે હું કહું છું, જો તમે ઓર્ગેનાઇઝેશનમાં આવ્યા પછી એ ઓર્ગેનાઇઝેશનની અંદર બદલાવ લાવવાનો પ્રયાસ કરશો, કંઈક સારું કરવાનો પ્રયાસ કરશો, કંઈક સાચું કરવાનો પ્રયાસ કરશો, તો તમારી આવી બની. હું મારા અનુભવની વાત કરું છું.